નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે છેલ્લે તમે ડેનિયલ કોસ્ટની માહિતી મેળવી લીધેલી છે, રાઈટ? જે 12મા માટે અગત્યનો છે કે જેની અંદર યાદ કરી લો આકૃતિ તમારી. આજે આકૃતિ વગર ભણવાનું છે આપણે, પણ જુદી વસ્તુ છે. પણ ફંડામેન્ટલ તમારે યાદ રાખવું જ પડશે કે ભાઈ પ્રમાણિત અર્ધકોષ એટલે કરી લો યાદ, 298 કેલ્વિન તાપમાન, એક વાતાવરણ દબાણ અને દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય રાખેલી કોષમાં, પ્રમાણિત અર્ધકોષ થયો. અને દરેક પ્રમાણિત અર્ધકોષના સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ માપેલા છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પરથી. હવે એ કંઈ ગોખવાના નથી, મેં લાસ્ટ ટાઈમ પણ કીધેલું, પરીક્ષામાં તમને એના કિંમતો આપેલી હોય એના પ્રમાણે વર્ક કરવાનું છે. આજે આપણે એવું કામ કરવાના છીએ. પણ સાથે સાથે તમે યાદ કરી લો કે ભાઈ ઝિંક સલ્ફેટનું દ્રાવણ હતું અને એમાં ઝિંક ધાતુની પ્લેટ પટ્ટી ડુબાડેલી હતી. એમાં માત્ર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ છે, હાફ સેલ. અને બીજા પત્રમાં તમે 1 મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ રાખેલું અને કોપરની પટ્ટી હતી. એમાં માત્ર રિડક્શનની પ્રક્રિયા થાય છે. બંનેનું તમે જોડાણ કરો, ક્ષાર સીધું, એ બધી ચર્ચા તમારી પાસે છે. એટલે એટલું ફાઇનલ થયું કે એકલો અર્ધકોષ કશું કામ કરી શકે નહીં. જ્યારે તમે બે અર્ધકોષને જોડો ત્યારે સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા વૃત્તિ વધુ હોય એ ઝડપી ઇલેક્ટ્રોન મુક્ત કરે, પોતાનું ઓક્સિડેશન કરે, રાઈટ? અને એમાં પણ આપણે તમને એવી માહિતી આપી છે કે ભાઈ જે આજે ખાસ યાદ રાખજો કે બે ઘટકો છે, બે અર્ધકોષ બોલીએ હવે આપણે, બે વિદ્યુત ધ્રુવો અલગ અલગ, જેના E0 ઓક્સિડેશનનું મૂલ્ય વધુ હોય એ એનોડ તરીકે વર્તે. મીન્સ કે એનું ઓક્સિડેશન થાય, ઝડપી ઇલેક્ટ્રોન મુક્ત કરે. પણ એથી રિવર્સ પણ હતું ને કે જેના E0 રિડક્શનનું મૂલ્ય ઓછું હોય, E0 રિડક્શનનું મૂલ્ય ઓછું હોય તો એ ઓક્સિડેશન પહેલા કરશે. એટલે બે વિરુદ્ધ વાક્ય છે, સેમ જ છે, કોઈ ફરક નથી. વાક્ય રચના જુદી છે, મિનિંગ બદલાતો નથી. કારણ કે જેના E0 ઓક્સિડેશનનું મૂલ્ય એ જ એના E0 રિડક્શનનું મૂલ્ય છે. આંકડો બદલાતો નથી, માત્ર નિશાની બદલાય. પ્લસ હોય તો માઇનસ બને, માઇનસ હોય તો પ્લસ બને છે, આટલો જ ફરક છે. ઓકે, એટલે એ જે ચર્ચા હતી, સંપૂર્ણ વિદ્યુત કોષ તમે બનાવો છો એટલે ઓક્સિડેશન અર્ધકોષ, રિડક્શન અર્ધકોષ બંને તમે વાહક તાર વડે જોડી દો એટલે અપ્રત્યક્ષ ઇલેક્ટ્રોનનું વહન થયું. અને બંને વચ્ચે આયનના વહન માટે જે છે ક્ષાર સેતુ તમે મૂકેલા હતા, એ સંપૂર્ણ વિદ્યુત કોષ, ટોટલ સેલ કહેવાય. અચ્છા, હવે મારે એમ ચોખવટ કરવાની છે કે ભાઈ ઝિંકનો અર્ધકોષ અને કોપરનો અર્ધકોષ બોલાશે એ રીતે હવે, કારણ કે જે ધાતુ છે એ ઇલેક્ટ્રોડ તરીકે ઓળખાય. ઝિંકનો અર્ધકોષ એટલે ઝિંકની પટ્ટી, એના ક્ષારનું દ્રાવણ, કયું નામ એવું જરૂરી નથી. કોપરનો અર્ધકોષ તો કોપરની પટ્ટી અને કોપરના ક્ષારનું દ્રાવણ છે, નામ જરૂરી નથી દ્રાવણનું, 2 વાર બોલ્યો. એ બંનેનું કનેક્શન છે તો તમે એને ડેનિયલ કોષ કીધેલો છે. હા, પણ બીજા કોઈ પણ દ્રાવણ ભરેલા અર્ધકોષ તમે જોડી દો પ્રમાણિત, આપણે કહ્યું છે ને કે આવર્ત કોષ્ટકમાં જેટલી ધાતુની શોધ થયેલી છે એ ધાતુની પટ્ટી, સ્ટ્રીપ, સળિયો, અને એ જ ધાતુના ક્ષારનું દ્રાવણ તમે તમારી શરત પ્રમાણે 1 મોલર સાંદ્રતા રાખો, 298 કેલ્વિન તાપમાન રાખો, 1 બાર દબાણ રાખો, એટલે પ્રમાણિત અર્ધકોષ તો બની ગયો. તો તમે અન્ય બે અર્ધકોષને જોડીને ટોટલ સેલ બનાવશો તો એને ગેલ્વેનિક કોષ કહેવાય. શું કહેવાય? ગેલ્વેનિક કોષ જુદા જુદા પ્રકારના તમારે બનાવવા છે. આ જે તમને પ્રશ્ન સમજાવું છું તમે ભણવાના છો, બરાબર? એ પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે. બેઝ એનો 12મા ધોરણનો છે, પણ એ શીખવું જરૂરી છે. પરીક્ષામાં પૂછાય ના પૂછાય અલગ વસ્તુ છે, પણ આપણી પાસે અંદર જ્ઞાન હોવું જરૂરી. ઓકે, સીધા ક્વેશ્ચન તરફ તમે આવી જાઓ. હું જે મૂકું છું એમાં તમારી પાસે સૌથી પહેલું અહીંયા હવે હું મૂકી દઉં છું કે આ આપણો આજનો ભણવાનો પ્રશ્ન છે. ઓકે, આ ક્વેશ્ચન, પ્રશ્ન વાંચો કે ભાઈ પોટેન્શિયલનો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચે દર્શાવેલા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં. આ તમને ઓપ્શન આપેલું છે. હવે મેં કહ્યું એ પ્રમાણે અહીંયા જે પોટેન્શિયલના મૂલ્યો જે તમને મેં આપેલા છે એ
આપવા પડે જ. આપણે આખો ક્વેશ્ચન ક્લિયર કરવાના છીએ. એટલે મેં બધા જ મૂલ્યો જે તમારી પાસે છે એ સ્વતંત્ર પૂછવાના છે, પણ મેં તમને એક સાથે બ્લોક કરીને આપી દીધા. બરાબર છે? હવે મેઇન જે વસ્તુ છે, હજી એકવાર પ્રશ્ન વાંચો. પોટેન્શિયલનો ઉપયોગ કરી, એટલે આજે તમને વોલ્ટેજ આપેલા છે, પોટેન્શિયલ અથવા વોલ્ટેજ, એ પોટેન્શિયલ જે જ્યાં અર્ધકોષમાં જરૂરી છે ત્યાં તમે ઉપયોગ કરવાના છો. પોટેન્શિયલનો ઉપયોગ કરી અનુમાન કરો કે, તમારે કહેવાનું છે અનુમાન કરો કે નીચે દર્શાવેલા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં, એની તમારે માહિતી આપવી છે. ઓકે, હું અહીંયા જે નોંધ આપું છું એ ખાસ જોઈ લો લાસ્ટ ટાઈમ કે E0 ઓક્સિડેશન બરાબર E0. હવે આપણે પ્રમાણિત છે એટલે શું કરવાનું છે ખબર છે ને? આમ મીંડું મૂકવાનું. E0 રિડક્શન છે. જો ટેવ પાડજો, અહીંયા આગળ ગોળ મીંડું અને વચ્ચે આડી લીટી છે. આ આપણી નોંધ હતી. હવે એ નોંધમાં હું નિશાની માઇનસ અહીંયા વચ્ચે મૂકી દઉં છું. કરો યાદ. આપણી ચર્ચા એવી હતી કે કોઈ પણ અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ જે હોય એ જ એનો રિડક્શન પોટેન્શિયલ છે. આંકડો બદલાતો નથી, માત્ર નિશાની બદલાય. પ્લસ હોય તો માઇનસ બને, માઇનસ હોય તો પ્લસ તમારી પાસે થઈ શકે. ઓકે, અત્યારે તમને જે પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે તમે ચેક કરો તો બધા જ ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા છે. આજે તમને વેલ્યુ બધી આપેલી છે. કઈ આપેલી છે? E0 ઓક્સિડેશનના દરેક અર્ધકોષોના મૂલ્યો તમને દર્શાવેલા છે. જોઈ લો, જે લખેલું છે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, અને વાંચવાનું છે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ના આ બધા જ મૂલ્યો તમને આપી દીધેલા છે. એ તો પ્રાયોગિકમાં આપેલા છે, આપણે સ્વીકારેલા છે. ઓકે, હવે તમે ચેક કરો તો અહીં તમને જોઈ શકો ભાઈ Fe+2 માંથી Fe+3 એટલે ઓક્સિડેશન આંક વધ્યો તો ઓક્સિડેશન પોટેન્શિયલ તમને આપેલો છે, પ્લસ માઇનસ હોઈ શકે. Ag પ્લસ છે, Cu2 પ્લસ છે, Fe+3 છે. મેં અલગ કલરથી લખેલું છે એ એટલા માટે કે આપણે હમણાં પ્રશ્નમાં જઈએ ત્યારે ખ્યાલ આવશે. હવે જે બે અગત્યના છે એમાં ટીક માર્ક કરું છું. અધાતુનો અર્ધકોષ પણ મેં મૂકેલો છે. અત્યાર સુધી તમે શું શીખ્યા કે ધાતુની પટ્ટી અને ધાતુના ક્ષારનું દ્રાવણ છે તો એ અર્ધકોષ થયો. અધાતુનો પણ અર્ધકોષ બની શકે. જુઓ જે આપણે લખેલું છે, પણ એમાં પ્રક્રિયક તરીકે વાયુ હોય, એટલે બ્રોમિન વાયુ, આયોડિન વાયુ, ક્લોરીન વાયુ, એનો પણ અર્ધકોષ બને. તો અહીંયા જે લખાણ છે પહેલું I- માંથી I2, એટલે I- માંથી I બને એટલે ઓક્સિડેશન તો છે જ ને, પણ હાફ I2 લખ્યું છે ને, એટલે ઓક્સિડેશન અર્ધકોષ અધાતુનો, એની કિંમત લખી. સેમ કોપી જો Br- Br2 લખેલું છે ને, Br- Br2. એવી જ રીતે તમે Cl- હાફ Cl2 પણ લખી શકો, પણ ત્રણેયના આંકડા જુદા જુદા હોય. જો તમે આયોડિનની જે કિંમત છે એ બ્રોમિનની તો નથી ને, અહીંયા જે છે 1.9 છે, સોરી આ જે લખેલું છે 1.9 વોલ્ટ લખેલું છે. ઓકે, આ ચેન્જ મેં કરી આપ્યો. તો ક્લોરીનનો જે આંકડો હશે આ તો નહીં જ હોય ને, અલગ જ હોય. એટલે આ પ્રશ્ન તમારી પાસે ક્લિયર થઈ ગયો. હજુ એક આપણે એક નોંધ લખીએ કે ભાઈ જેના E0 ઓક્સિડેશનનું મૂલ્ય વધુ હોય. જો હું શું લખું છું કે ભાઈ E0 ઓક્સિડેશનનું મૂલ્ય વધુ હોય તો એ એનોડ બને. એનાથી ઉલટું E0 રિડક્શનનું મૂલ્ય ઓછું હોય, E0 રિડક્શનનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય તો પણ એ શું બની શકે? એનોડ બની શકે. આ બે સામસામી આપણે લખેલું છે. અને હજુ એક આપણે નોંધ આપી દઈએ કે તમે જે વોલ્ટેજ શોધવાના છો એ અત્યારે E0 સેલ બરાબર તમે E0 રિડક્શન માઇનસ E0 રિડક્શન સૂત્રનો જ ઉપયોગ કરવાના છો. પણ આ રાખો ત્યારે કેથોડ માઇનસ એનોડ છે ને, અહીંયા જ્યારે તમે ઉપયોગ કરો તો કેથોડ માઇનસ એનોડ તરીકે તમે ઉપયોગ કરવાના છો. ચલો આ સૂત્રને પણ હું તમને બ્લોક કરી દઉં છું. આપણે આ સમીકરણનો ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાના છીએ. ફાઇનલ જૂનું જે તમારું લાસ્ટ લેક્ચરનું જેટલું જ્ઞાન તમે લીધેલું છે એને મેં રિવાઇઝ કરી આપ્યું.
કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલના આંકડા સરખા હોય, માત્ર નિશાની બદલાય. અત્યારે જે છે બધા જ ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા છે. ઓકે, અને તમારે પોટેન્શિયલ શોધવા માટેનું જે સૂત્ર છે એ રિડક્શન પોટેન્શિયલનો તફાવત લેવાનો છે, એટલે કેથોડ માઇનસ એનોડ છે. પણ જો તમે ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત લો તો મેં સૂત્ર આપેલું એનોડ માઇનસ કેથોડ બની જશે, ઉલટા સુલટી. ઓકે, ક્લિયર? એટલે ફરી તમે સીધા જ પ્રશ્નમાં આવી જાઓ તો તમારી પાસે પેટા વિભાગની અંદર આપેલા છે, જો A નંબર, B નંબર, C નંબર, D ને E 5 પ્રશ્નો બની જાય. આ કે સાથે નથી ને, આ બધા જ તમારે ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન છે. એટલે મારે માત્ર શું કરી દેવાનું છે, A નંબર જે આપેલું છે એને Q કરી દો એટલે તમારો સ્વતંત્ર પ્રશ્ન બની ગયો. એ જ રીતે B નંબરને હું Q કરી દઉં એટલે તમારો બીજો સ્વતંત્ર પ્રશ્ન બની ગયો. C ને મૂકી દઉં, સ્વતંત્ર ક્વેશ્ચન છે. D ને મૂકી દઉં અને E ને મૂકી દઉં તો તમારી પાસે જે 2 માર્કના નાના પ્રશ્નો બનાવવા હોય, બરાબર, તો એ તમારી પાસે 5 પ્રશ્નો બની ગયા. સિસ્ટમ એક સરખી છે. ચલો આવો, તમને જે કહ્યું છે એ પ્રમાણે જે લખાણ છે એ પ્રમાણે કે ભાઈ Fe+3 અને I- ધરાવતો જે અર્ધકોષ, તમે આ 2 અર્ધકોષ છે એને જોડવાના. આ બંનેને જ્યારે તમે જોડશો, બરાબર, તો એમાં થયેલી એકંદરી પ્રક્રિયા મીન્સ કે કોષ પ્રક્રિયા લખવી પડે. વિદ્યુત ધ્રુવો પરની પ્રક્રિયા, એનોડ પરની પ્રક્રિયા, કેથોડની પ્રક્રિયા, કોષ પ્રક્રિયા એટલે એકંદરી પ્રક્રિયા, અને પછી કોષ વોલ્ટેજ શોધવો છે. એટલે અહીંયા મેં જગ્યા વધારે રાખી છે કે જેની અંદર તમે લખાણ જે આપશો એ હું દરેકમાં આપવાનું, પછી માત્ર એરો આપી દઈશ. હવે જો આના પ્રમાણે આ જે લખાણ આપેલું છે એના પ્રમાણે તમે જશો તો આપણી પાસે અહીં લખીએ છીએ કે જો આમાં જે કોષ પ્રક્રિયા કેવી પ્રકારની થશે, કોષ પ્રક્રિયા જે તમારે બનાવવી છે એ અહીંયા આગળ આ રીતની બનશે. ચલો આપણે સમીકરણ મૂકીએ કે ભાઈ Fe3+ છે, Fe3+ છે અને I- છે, I- છે. એટલે મારે તો અત્યારે આ રીતે મૂકી જ દેવાનું છે બંને વસ્તુ. હવે વિચાર કરો કે ભાઈ I- છે એનો અર્થ એમ કે એને ઇલેક્ટ્રોન ગુમાવી દેવાનો છે એટલે ઓક્સિડેશન કરે તો I2 ગેસ બને, રાઈટ? એટલે ઓક્સિડેશન થાય. અને Fe+3 જે છે, Fe+3 તમારા પોટેન્શિયલમાં જતા રહેજો પાછા. Fe+3 અને Fe+2 તો ચેક કરો છો કે ભાઈ Fe+2 માંથી Fe+3 અને અહીંયા Fe માંથી Fe+3 બને છે, Fe માંથી Fe+3 બને. તો તમારે જે પોટેન્શિયલનો ઉપયોગ કરવાનો છે એ કયું લેવું પડશે? Fe3 માંથી Fe2+. એટલે મારે અહીંયા જે લખાણ આપેલું છે એની અંદર હવે Fe+3 અને I- છે. આ તો ફાઇનલ જ છે કે ભાઈ ઓક્સિડેશન અનુભવશે એટલે I2 બને. તો આને ફરજિયાત રિડક્શન અનુભવવું પડે એટલે એમાંથી એને Fe2+ બનવું પડશે. રેડી? આજે તમને લખાણ આપેલું છે એ તૈયાર થઈ ગયું કહેવાય. તો સમીકરણમાં સંતુલિત જો આપણે કરીએ, જો એને આપણે સંતુલિત કરવા માટે પ્રયત્ન કરીએ તો ગુણાકારમાં જોઈ શકો કે ભાઈ આ જે છે આયોડિનની સંખ્યા 2 છે એટલે 2 મૂકું. રેડી? પણ વીજભાર તમારી પાસે અહીંયા +3 - 2 +3 - 2 અને અહીંયા જે છે એ +2 છે. તો આમાં તો તમારી પાસે વીજભારમાં ફેરબદલી થઈ ને. હવે Fe2+ માંથી Fe+3 બનવું છે, Fe2+ માંથી Fe+3 બનવું છે. અટકે છે ને? એટલે તમે એક કામ કરો, આને હમણાં રહેવા દો. સીધું જ તમારી પાસે જે પોટેન્શિયલ જે સીધી સમજણ પડે છે, સીધું પહેલું જ તમારે ધાતુનો સેલ આવી ગયો બનશે આ જ રીતે. હા, પણ પહેલા 2 ધાતુ માટે તમે તપાસ કરો. ચાલો છોડો. અહીંયા આગળ ધારો કે તમે Ag+ અને Cu વાળો જે કોષ છે એના માટે કોષ પ્રક્રિયાનું મારે સમીકરણ લખવું હોય તો શું ઘટના થશે? તમે કહી શકો કે ભાઈ આમાં આ Ag+ આયન છે
અને Cu સોલિડ છે. તો એ જ્યારે પ્રક્રિયા અનુભવશે ત્યારે અહીંયા તમારી પાસે Ag સોલિડ બનશે અને Cu2+ બની જશે. રેડી? શું થયું કહેવાય? આપણે હજુ લખીએ કે ભાઈ મારે એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા અને કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા એવો શબ્દ લખવો છે. એનોડ અને કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા. તો હવે અહીંયા આગળ Ag+ માંથી Ag બને છે ને, Ag+ માંથી શું બને છે? Ag. એટલે કઈ ફરક નથી પડતો. અત્યારે આપણે આ પ્રમાણે લખેલું છે, રહેવા જ દઈએ. તો આમાં એનોડ તરીકે જે તમારી પાસે તૈયાર થયું છે, કોનું ઓક્સિડેશન થાય? તો કે Cu નું. હું સમીકરણ એવું બનાવી શકું કે Cu માંથી Cu2+ બને, 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. ઓકે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થવા છે. એટલે આ એરા પર જ મૂકી દઉં છું કે બે ઓક્સિડેશનની પ્રક્રિયા થયેલી છે. અને કેથોડ ઉપર રિડક્શન આપણે કરવું છે. તો Ag+ આયન છે એ ઇલેક્ટ્રોન મેળવશે એટલે રિડક્શનની પ્રક્રિયા થઈ તો Ag બને સોલિડ. બરાબર? હવે સામે જે તમારી પાસે વોલ્ટેજ આપેલો છે એ મારે લખવો છે. હું કલર બદલી નાખું એટલે તમને અંદાજ આવે. તો આ Cu માંથી Cu2+ એટલે એનો મારે E0 ઓક્સિડેશન જો લખવો હોય તો તમે જુઓ Cu2+ છે, -0.34 વોલ્ટ છે. થોડુંક નજીક રાખીએ આપણે સાચવીને. જુઓ, -0.34 વોલ્ટ આપી દીધું. અને અહીંયા આગળ કેથોડ ધ્રુવ તરીકે જે રિડક્શનની પ્રક્રિયા થવાની તો Ag+ માંથી Ag બને. તો આપણી પાસે Ag માંથી Ag+ તો ઓક્સિડેશન છે ને, એ શું છે અત્યારે? ઓક્સિડેશન પોટેન્શિયલ. પણ અહીંયા આપણે રિડક્શનનું સમીકરણ છે એટલે મારે અહીંયા E0 રિડક્શન જો લખવો હોય, E0 રિડક્શન તો એ +0.80 વોલ્ટ થઈ જશે ને. બરાબર? +0.80 વોલ્ટ. ભૂલ ના કરતા. મેં પહેલા શું કીધું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલનો આંકડો સમાન છે, માત્ર નિશાની બદલાય. તો પેલી જે છે બે અર્ધકોષને જોડવાથી થયેલી પ્રક્રિયા હતી. હવે જો તમે આ બંનેને સરવાળો કરી દો તો એકંદરી પ્રક્રિયા મળી ગઈ કહેવાય તમારી પાસે. આ જે તૈયાર થયેલું છે આપણે ફરી પાછું લખું છું. આ એકંદરી પ્રક્રિયા, બંને અર્ધકોષને જ્યારે તમે જોડી દેશો તો એકંદરે થયેલી પ્રક્રિયા કઈ? હવે તમે જુઓ કે ભાઈ પહેલામાં 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને આપણે 1 ઇલેક્ટ્રોન સ્વીકારે. એટલે આપણે જાણીએ છીએ કે આને 2 વડે ગુણાકાર કરો ટ્વાઇસ Ag+, ટ્વાઇસ ઇલેક્ટ્રોન્સ અને ટ્વાઇસ Ag સોલિડ છે. બંને બાજુ તમે 2 ઇલેક્ટ્રોન કેન્સલ કરી શકો. રેડી? અને પછી આપી દો સરવાળો. તો હું કલર બદલી નાખું છું. તો એકંદરી જે પ્રક્રિયાનું સમીકરણ તમારી પાસે તૈયાર થયું એ કયું બન્યું? તો કે Cu સોલિડ ટ્વાઇસ Ag+ AQ gives Cu2+ AQ. અને આના પ્રમાણનો સરવાળો કર્યો છે ને, અને પેલી બાજુ Cu2+ ને પ્લસ ટ્વાઇસ Ag સોલિડ બની ગયું. ઓકે, એનોડ અને કેથોડ લખેલું છે. પેલી જે તૈયાર થયેલી છે એ કોષ પ્રક્રિયા હતી તમારી પાસે. કોષ પ્રક્રિયા જે બે અર્ધકોષને જોડવાથી. ચલો આને બ્લોક કરી દો હવે કે Ag+ અને Cu વાળો અર્ધકોષ જોડો તો થયેલી કોષ પ્રક્રિયા છે. વિદ્યુત ધ્રુવો પરની પ્રક્રિયા, એકંદરે થયેલી પ્રક્રિયા છે. અને હવે તમારે કોષ પોટેન્શિયલ શોધવો છે. એટલે કોષ પોટેન્શિયલ E0 સેલ બ્રેકેટ આપું તો અહીંયા આપણી પાસે સૂત્ર છે કે ભાઈ E0 રિડક્શન પણ કોણ છે? કેથોડ. માઇનસ E0 રિડક્શન પણ કોણ છે? એનોડ તરીકે છે. તો ફરી પાછી કિંમત મૂકી દો. કેથોડ તરીકે Ag નો સેલ છે અને એનો રિડક્શન પોટેન્શિયલ જે લખેલો સાચો જ છે કે 0.80 વોલ્ટ છે. માઇનસ પણ કોપરનો પોટેન્શિયલ -0.34 વોલ્ટ ઓક્સિડેશન પોટેન્શિયલ છે ને. ઓક્સિડેશન પોટેન્શિયલ એનું રિડક્શન પોટેન્શિયલ કરશો જ્યારે તમે
બરાબર, જેના પર રાઉન્ડ મૂકવું છે, જો તમારું ચેન્જ થયું, તમારે 0.34 વોલ્ટ લખવું પડે, પ્લસ થયું, અને હવે આપી દો બાદબાકી, તો 10 માંથી 4 જાય 6, 7 માંથી 3 જાય 6, 7 માંથી 3 જાય એટલે 4, અને 0.46 વોલ્ટ થયું. બરાબર, આ તમારી પાસે E0 સેલની કિંમત આવી ગઈ. હવે આ પ્રક્રિયા થશે કે નહીં એ કેવી રીતે નક્કી કરી શકાય? આ તમારો જવાબ છે. હવે આ જે જવાબ છે એ ધન કિંમત આવી ને, E0 સેલનું મૂલ્ય તમારી પાસે, E0 સેલનું મૂલ્ય કેવું મળ્યું છે? પોઝિટિવ મળે છે. બરાબર, E0 સેલની કિંમત તમારી પાસે ધન મળી છે, માટે તમે કહી શકો કે ભાઈ આપેલી કોષ પ્રક્રિયા સ્વયંભૂ અથવા તો આપમેળે થશે. આ તમારી પાસે જે ફાઇનલ જવાબ હતો આવી ગયો. તો એવું નક્કી થયું છે કે કોષ વોલ્ટેજ કોઈ દિવસ ઋણ ના હોય. જો કોષ પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય, આ મૂલ્ય ધન મળશે, માટે પ્રક્રિયા આપમેળે થવાની છે. એ જોડાણ કરવાથી એ પોસિબલ છે જ. આ ધાતુવાળી વિગત આવી ગઈ ને, રેડી? તો એવી રીતે અહીંયા આગળ જેમ બે ધાતુ રાખેલી છે, બે ધાતુ નીચે તમારી પાસે પણ ધાતુ તરીકે આપેલું છે. હા, તો એને આપણે ફરી પાછી ગોઠવણી કરવી છે. હવે ફરી પાછી ગોઠવણી કરવી હોય તો એકમાં આપણે સમજૂતી મૂકીએ છીએ કે ભાઈ Fe+3 અને Cu સોલિડ જો તમે રાખેલું હોય તો એમાં બે ટાઈપની રીત થઈ શકવાની છે. બે ટાઈપની. એમાં હું એક નંબર આપી દઉં છું. એક નંબર ધારો કે આના પ્રમાણે થોડું તમારે જોવું પડે કે જો હું કોષ પ્રક્રિયા શબ્દ લખું તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ Fe+3 છે અને Cu સોલિડ છે. આ બે અર્ધકોષ તમે મૂકેલા છે. આ એક શક્યતા. Fe+3 માંથી તમારે શું બનાવવાનું છે? જો મેં ખાસ અહીં રાખેલું છે બ્લુ કલરનું જે છે Fe માંથી Fe+3, એટલે એ ઓરિજિનલ જો તમારે ઓક્સિડેશન વાળું લેવું હોય Fe+2 માંથી Fe+3 છે ને, એટલે મારે અહીં આગળ આનું રિડક્શન કરવાનું થાય, અને Cu માંથી જો Fe+3 માંથી Fe2+ લખું છું એક Q, અને Cu માંથી Cu2+ એક Q પણ હું આપી દઉં છું. હવે ઉપર જેમ તમને સમીકરણ લખતા આવડી ગયેલું છે એ જ વસ્તુ આપણી પાસે જો તૈયાર કરવી હોય તો ઓક્સિડેશનની જે પ્રક્રિયા થવાની છે એ Fe+3 વાળી થઈ ને, Fe+3. ચલો જો આમ આપણે લખીએ છીએ કે ભાઈ એનોડ પર, ત્યાર પછી આપી દઉં છું કેથોડ પર. તો તમારું જે સમીકરણ છે એ Fe+3 માંથી Fe2+ અને ઇલેક્ટ્રોન મુક્ત થયો. પહેલા લખી નાખો. અને આ જે Cu સોલિડ છે, હવે આપણે ક્રમ બદલવો છે. બરાબર, ચલો આપણે ક્રમ બદલી નાખીએ. હવે જનરલી કેથોડ ઉપર લખીએ છીએ અને એનોડ નીચે લખીએ. એટલે જો અહીંયા હું ચેન્જ કરું છું, ઉપર શું લખું છું? બદલી નાખો ને. કેથોડ પર થતી પ્રક્રિયા અને એનોડ પર થયેલી પ્રક્રિયા આપણે બંને બદલીએ છીએ. એટલે આ કેથોડ અને એનોડ ઉલટા સુલટી લખીએ. ચાલો, તો તમારું સમીકરણ કેવું બનશે? કેથોડ એટલે રિડક્શન છે. કેથોડ એટલે રિડક્શન છે. તો આમાં તમારી પાસે Fe+3 માંથી Fe+2 ઘટાડો થયો ને, Fe+3 માંથી Fe+2 બનવું છે. એનો અર્થ એમ કે એમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે, તો Fe2+ બની ગયું. રેડી? અને એનો રિડક્શન પોટેન્શિયલ E0 રિડક્શન જોઈશે. અને એનોડનું જે સમીકરણ બનશે એ Cu માંથી Cu2+ બનાવશો, બે ઇલેક્ટ્રોન મુક્ત થવાના, અને E0 ઓક્સિડેશન તમે લખવાના છો. તો પહેલામાં પહેલું કે તમારી પાસે Fe+2 માંથી Fe+3, તો 0.77 વોલ્ટ છે ને, પણ કયો છે? ઓક્સિડેશન.
અત્યારે રિડક્શન છે એટલે મારે નિશાની બદલવી પડે. તો 0.77 વોલ્ટ ધન રાશિ બની. અને કોપરમાંથી જે ઓક્સિડેશન તમારે લેવાનું છે એ તો -0.34 છે, એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ -0.34 વોલ્ટ છે. ફાઇનલ. એટલે જો તમે આ બંનેનો સરવાળો કરશો તો એકંદરી પ્રક્રિયા કરવા માટે ગુણાકાર થવાનો છે ને. અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. એટલે જ્યારે તમે સરવાળો કરશો તો પરિસ્થિતિ કેવી થવાની છે કે જો અહીંયા 2 કરીશું, સમજો તો 3 દુ 6, બરાબર. અને અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 મૂકી દો તો વીજભાર તમે જોઈ લો +4 છે, અહીંયા +6 અને 2 ઇલેક્ટ્રોન એટલે +4 થઈ ગયું ને. ઓકે છે, નો પ્રોબ્લેમ. કરી દો સરવાળો. એટલે જ્યારે તમે સરવાળો આપશો તો બંનેનું જે તમારી પાસે સમીકરણ તૈયાર થવાનું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે એટલે બંને બાજુ 2 ઇલેક્ટ્રોનને કેન્સલેશનની નિશાની આપી દઉં છું. તો આપણી એકંદરી જે પ્રક્રિયા બનવાની છે એ ઉપલું જ સમીકરણ તૈયાર થવાનું, પણ એને મારે આવી ટાઈપનું આપવું પડશે ને કે ભાઈ Fe3+ Cu સોલિડ છે, આમાંથી ટ્વાઇસ Fe2+ અને Cu2+. બંને ઓક્સિડેશન રિડક્શન જ છે એટલે ગભરાઈ ન જતા આ આપણું સમીકરણ પહેલું બની ગયું. અને હવે ઉપલું જે સૂત્ર છે એના પ્રમાણે કોષ પોટેન્શિયલ જો આપણે ગણી નાખીએ તો મારે E0 સેલ બરાબર લખવું છે. E0 સેલ. તો રિડક્શન પોટેન્શિયલ લખવાના છો એટલે રિડક્શન માટે પહેલી જે કિંમત છે 0.77 અને માઇનસ એનોડનો જે પોટેન્શિયલ છે -0.34 છે એટલે માઇનસ માઇનસ પ્લસ છે. સરવાળો આપી દો તો 7 ને 4 11, 1 7 ને 3 10 ને 1 11, 1.11 વોલ્ટ તૈયાર થયો. તમે તો સરવાળો થવાનો ને. અહીંયા આગળ 7 ને 3 10 ને 1 11, 7 ને 3 10 ને 1 11. તો આપણી પાસે E0 સેલનું મૂલ્ય તમારી પાસે ધન મળેલું છે. જો ધન કિંમત મળે તો આપેલી કોષ પ્રક્રિયા અથવા એકંદરી પ્રક્રિયા આપમેળે સ્વયંભૂ થવાની છે. એ પ્રક્રિયા આપમેળે થઈ શકે તમે કહી શકો. કરેક્ટ. પણ હવે આપણે એમ કહેલું કે ભાઈ આનો તમારે બીજો કેસ વિચારવાનો છે. જો તમે બીજો કેસ વિચારો તો આપણે વિરુદ્ધ સમીકરણ કરવાનું છે. એટલે 2 નંબરમાં જો હું કોષ પ્રક્રિયા લખું અહીંયા આગળ ખાસ વિચારજો. જે અત્યારે Cu નું ઓક્સિડેશન થાય છે ને એની બદલે Cu નું આપણે કરવું છે આ Fe+3 છે, Fe+3 એની બદલે એ જે તમે ઓક્સિડેશન કરો છો એની બદલે રિવર્સ કરવાનું છે. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે જો કેથોડ ધ્રુવનું સમીકરણ તમે મૂકવાના છો ઓક્સિડેશનના બદલે ઉલટું થઈ જાય કે ભાઈ Cu2+ છે, 2 ઇલેક્ટ્રોન મેળવે અને Cu બને સોલિડ. રિડક્શન કર્યું અને આને ઓક્સિડેશન કરવું છે તો મારે Fe+2 છે એમાંથી Fe+3 બનાવવું પડે અને ઇલેક્ટ્રોનને મુક્ત કરવાનો થયો. વિરુદ્ધ ઘટના તમે વિચારી લીધી છે ને. એટલે જો તમે આ બંનેનો સરવાળો કરશો પણ સામે દેખાય છે કે ભાઈ 2 વડે ગુણાકાર કરવો પડે એટલે +4 +6 અને 2 ઇલેક્ટ્રોન. એટલે એ તો ઓલરેડી તમારી પાસે તૈયાર જ છે. પણ જ્યારે ફાઇનલ સમીકરણ તમે મૂકો તો કેવું બને જો લખીએ પાછું કે ભાઈ Cu2+ ટ્વાઇસ Fe2+ અને એમાંથી તમે 2 ઇલેક્ટ્રોન સામસામી કેન્સલ કરેલા છે તો Cu સોલિડ અને ટ્વાઇસ Fe3+ બન્યું. કરેક્ટ. બરાબર ને. અને હવે જો તમે અહીંયા કોષ પોટેન્શિયલ ગણો,
કોષ પોટેન્શિયલની જો તમે ગણતરી કરો તો મારે પહેલામાં પહેલું કે અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ જે હતો -0.34 હતો ને એની બદલે મારે અહીંયા E0 રિડક્શન કેવો થઈ જશે +0.34 વોલ્ટ થવાનો છે અને આ E0 ઓક્સિડેશન જે છે એ તમારી પાસે જે રિડક્શન હતું +0.77 એની બદલે -0.77 વોલ્ટ બન્યું એટલે આ તમારા વોલ્ટેજ બદલાઈ ગયા છે તો એના કારણે તમે જો E0 સેલની ગણતરી કરશો E0 સેલની ગણતરી કરો તો હવે કેથોડ માઇનસ એનોડ છે તો કેથોડ તરીકે તમારી પાસે શું છે આ રિડક્શન 0.34 છે અને -0.77 તો વોલ્ટેજનું મૂલ્ય તમારી પાસે કેવું બનવાનું છે ઋણ બની જાય ને કારણ કે આ રિડક્શન પોટેન્શિયલ તમે લેવાના છો તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ તો આ કેથોડ છે ને જો અહીં લખી દઉં છું આ C ફોર કેથોડ A ફોર એનોડ તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે 0.34 વોલ્ટ છે રાઈટ 0.34 વોલ્ટ અને એનોડનો રિડક્શન પોટેન્શિયલ પાછો જોઈએ એટલે એ માઇનસ છે પ્લસ થઈ જશે ને અહીંયા આગળ -0.77 કરો તો હવે આંકડો કરો બંધ નાખી કે ભાઈ અહીંયા આગળ 14 માંથી 7 જશે એટલે 7 અને 12 માંથી 7 જાય તો 5 થાય એટલે ટૂંકમાં તમે એવું ના કરો ચલો આપણે સાદી બાદબાકી જાતી કરો ને કે 0.77 છે 0.34 છે તો 7 માંથી 4 જાય 3 થાય અને 7 માંથી 3 જાય તો 4 થાય 0 પોઈન્ટ પણ નિશાની કેવી રહેવાની છે -0.43 વોલ્ટ બન્યું છે હવે ઋણ જો બનતું હોય તો કોષ પ્રક્રિયા આપમેળે સ્વયંભૂ થઈ શકે નહીં તો એ પ્રક્રિયા આપમેળે થવાની નથી એટલે આપણે બે કેસ વિચારેલા છે બંને રીતે તમે વિચારણામાં લઈ શકો છો ક્લિયર આ જે તમે શીખ્યા C નંબર એ જ કોપી સામે D નંબરની છે એટલે તમે બનાવી શકવાના છો એમાં પણ બે કેસ લેવા પડે બંને કેસ માટે પોટેન્શિયલ તમારે આવું સમીકરણ ન લખીએ સીધી ગણતરી ચેક કરી લઈશું ઓકે ફરી પાછા આવી જાવ તમારામાં તો હવે કેવું થાય છે એમાં કે ભાઈ Fe+3 છે Fe+3 અને I- છે Fe+3 છે ને I- છે હવે Fe માંથી આ જે છે Fe માંથી Fe+3 બનવું છે Fe માંથી Fe+3 તો ઘટના -0.76 વોલ્ટ આપેલું છે એ આપણે પેલા કેસમાં વિચારણામાં લઈએ એ જ સાથે ઓકે પણ હવે આમાં Fe+3 માંથી I હવે ક્લિયર થઈ ગયું કે ભાઈ Fe+3 છે I- છે તો એમાંથી તમારે I- ગુમાવેલા I2 ગેસ બનવાનો ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો આને ઇલેક્ટ્રોન મેળવવાના હોય એટલે Fe+3 ઇલેક્ટ્રોન મેળવે ઓક્સિડેશન સ્થિતિ ઘટી કહેવાય ત્યાં આગળ પણ હવે વીજભાર તમને કહ્યું એ પ્રમાણે આપણે તો વીજભારનું સંતુલન જોઈશે ને એટલે આમાં તમારી પાસે નથી મેળ પડતો બરાબર એટલે 2 વડે ગુણો તો 3 દુ 6 6 માંથી 2 જાય એટલે +4 અને આને 2 વડે ગુણી નાખો તો તમારી પાસે 2 દુ 4 વીજભાર સમાન થઈ ગયો ઓકે તો હવે આ બધી તમને સિસ્ટમ મેં સમજૂતી આપી દીધી એના પ્રમાણે સીધો જ કોષ પોટેન્શિયલ જો તમે ગણી નાખો સમીકરણ લખતા આવડી ગયેલું છે કે ભાઈ આ તમારી પાસે ઓક્સિડેશનનું સમીકરણ થયું કહેવાય પેલું રિડક્શનનું થયું ચાલો હું એવું લખું આપણે કેથોડ પર અને એનોડ પર એવો મેં શબ્દ આપી દીધો કેથોડ એટલે રિડક્શન છે એટલે આ જે લખેલું છે સમીકરણ ટ્વાઇસ Fe+3 છે અને એમાંથી ટ્વાઇસ Fe2+ બને અને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે રાઈટ હવે મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમે ગુણાકાર કરો તો એના વોલ્ટેજના મૂલ્યને કોઈ અસર થતી નથી અને એનોડ પરનું જે સમીકરણ બનશે
એ I માઇનસ છે ટ્વાઇસ, એમાંથી I2 બનશે ગેસ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. ચલો, અને આનો આપણે સરવાળો કરવાના છીએ. પણ ભૂલ ન કરતા આ કેથોડ પરનું સમીકરણ છે, એનોડ પરનું સમીકરણ છે અને એકંદરી પ્રક્રિયા. અને હવે જો હું વોલ્ટેજ લખું તો આનો જે વોલ્ટેજ છે E0 સાચું લાગ્યું છે? ના, આ તમારું ક્યાં આવશે? ઇલેક્ટ્રોન ઘટાડો થવાનો છે એટલે પ્લસ ઇલેક્ટ્રોન કરી દો. ચલો ફરી કેન્સલ કરી નાખું કે Fe+3 છે કેથોડ છે ને પહેલા, એ ઇલેક્ટ્રોન મેળવે તો Fe+2 બને છે. અને હતું એકદમ ગુણાકારમાં પાછા જતા રહો, ગુણાકારની અંદર. એટલે ઓફિશિયલી તમારી પાસે આ જે છે એ ટ્વાઇસ મૂકું નહીં, આગળ 2 મૂકવું એટલે 3 2 દુ 4, આ 2 વડે ગુણાકાર 3 દુ 6 અને 2. અહીંયા પણ હું આયોડિન 2 એટલે 2 વડે ગુણાકાર કરું છું અને 2 આયોડિનના પરમાણુ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. ચલો બધી જ રેડ પેન આપી દીધી મેં. અને હવે તમે કેન્સલ કરશો તો બંને ઇલેક્ટ્રોન સામસામી કેન્સલ થઈ ગયા. પણ પહેલો જે પોટેન્શિયલ છે એ રિડક્શન થયો, તો મારે E0 રિડક્શનની કિંમત કેટલી લખવાની થાય? Fe+3 માંથી Fe+2. આ +2 માંથી +3 એટલે વધારો છે ને, તો આપણું ઉલટું થાય ને. Fe+3 માંથી Fe+2 એટલે આ 0.77 વોલ્ટ પ્લસ બને. ઓકે, અને અહીંયા આગળ આયોડિન માટે જતા રહો તો I માઇનસ માંથી I2 ઓક્સિડેશન જ છે. એ કયો છે? ઓક્સિડેશન. એટલે આપણે ચિંતા નથી, -0.4 E0 ઓક્સિડેશન માઇનસ ખરું અને 0.54 વોલ્ટ છે, એ પણ મેં આપી દીધું. અને જ્યારે તમે આ બંનેનો સરવાળો કરશો, જો તમે સરવાળો કરો તો કોષ પ્રક્રિયા અથવા એકંદરી પ્રક્રિયા તમારી પાસે ઉપર આવી ગઈ ને, 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. આ બંનેનો સરવાળો આ છે. તો વોલ્ટેજ આપી દો. વોલ્ટેજની આપણે ગણતરી કરવી છે એટલે E0 સેલ બરાબર E0 રિડક્શન. પહેલું કોણ છે? કેથોડ. અને માઇનસ E0 રિડક્શન પણ છે આપણી પાસે એનોડ. ઓકે, હવે કેથોડ તરીકે જે લખાણ આપેલું છે ને, રિડક્શન પોટેન્શિયલ 0.77 વોલ્ટ છે. જે રિડક્શન છે, ફાઇનલ નિશાનીમાં ભૂલ ન કરતા. જો માઇનસ આ ઓક્સિડેશન હતું, પેલું રિડક્શન છે, અને આ તો પેલો છે જ રિડક્શન પોટેન્શિયલ. આ કયો આપેલો છે? ઓક્સિડેશન પોટેન્શિયલ છે ને. કયો છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. તેનો રિડક્શન પોટેન્શિયલ કરવું એટલે શું થઈ જવાનું છે? માઇનસ થાય. એટલે માઇનસ અને -0.54, તો 0.77 માઇનસ માઇનસ પ્લસ 0.56, 7 ને 4 11, 7 ને 5 12 ને 1 13, એકડો સરવાળો છે ને તમારી પાસે. 7 ને 3 10 ને 1 11, 1 7 ને 5 12 ને 1 13, 1.13 વોલ્ટ આવ્યો. હવે આ જે વોલ્ટેજનું મૂલ્ય તમારી પાસે મળે છે એ વોલ્ટેજનું મૂલ્ય ધન મળ્યું એટલે પ્રક્રિયા આપમેળે જે આપેલી છે આપમેળે પ્રક્રિયા થઈ શકે. થશે કે નિયમ ચર્ચા હતી તો આ સમીકરણ તમારી પાસે જે આપેલું છે જોડાણ પ્રમાણે શક્ય બને. રેડી? એટલે આ જેમ અધાતુનો પણ અર્ધકોષ છે એવી કોપી તમારી પાસે અહીંયા છે. જુઓ, આ જે કોપી આપેલી છે એ Br2 અને Fe+2 છે. Br2 અને Fe+2 એ તમારે જાતે બનાવવાનું છે. હું ખાલી સમીકરણ આપી દઉં તમને. તમે શું કરવાના તો કે Br2 1Q, અહીંયા Fe2+ છે. એટલે સીધી સટ વસ્તુ કે ભાઈ બ્રોમિન જે છે એમાંથી એને શું બનવું પડે? Br- બનવું પડે ને. Br- છે એટલે 1Q. તો ઇલેક્ટ્રોન ઉમેરવાનો એટલે રિડક્શન થયેલું છે, અને એ રિડક્શન કરતો પહેલા શું કરવું પડે?
ઓક્સિડેશન કરવું પડે. બધું એક્યુ તરીકે જ આપેલું છે અને કરો સંતુલન. તો બ્રોમિન 2 છે એટલે 2 મૂકી દો. ઓકે, પણ વીજભાર અહીંયા +2 છે, અહીંયા +2 કરવાના છે એટલે જો આને 2 વડે ગુણો તો 4 અને 2 વડે ગુણો તો 3 દુ 6 માંથી 2 જાય તો 4 આવી ગયા. તો બધું જ ન લખીએ આપણે અને માત્ર આ જે સમીકરણ આપેલું છે આ સમીકરણ અને એના માટે E0 સેલ સીધો જ આંકડો લખવો છે. તો તમે જોઈ લો કે ભાઈ બ્રોમિનનું પોતાનું શું થાય છે, રિડક્શન થાય છે, એનું રિડક્શન છે. તો આપણી પાસે બ્રોમિનનો પોટેન્શિયલ કેટલો આપેલો છે, ઓક્સિડેશન છે ને, તો -1.9 છે. તો રિડક્શન પોટેન્શિયલ +1.9 મારે લખવાનો થાય કે નહીં, અને માઇનસ Fe+2 માંથી Fe+3 છે. તો Fe+2 માંથી Fe+3 -0.77 ઓક્સિડેશન પોટેન્શિયલ. તો રિડક્શન પોટેન્શિયલ તમારી પાસે +0.77 થશે ને. રેડી, કરો બાદ બાકી. હા, કેટલા થવાના છે, 1.9 જ છે ને, પાકું ભૂલ ના થાય. ઓકે, તો અહીંયા તમારી પાસે 10 માંથી 7 જાય એટલે 3, બોલો છો, 10 માંથી 7 જાય 3, 8 માંથી 7 જાય 1 અને 1.13 વોલ્ટ તૈયાર થયું. અને 1.13 વોલ્ટ તમારી પાસે વોલ્ટેજનું મૂલ્ય ધન મળશે એટલે આ પ્રક્રિયા આપમેળે થવાની છે જ, આપમેળે થશે. કોષ પ્રક્રિયા, એકંદરી પ્રક્રિયા પણ બને. રેડી. અને હવે તમે જોઈ શકો છો કે સી નંબર છે એવું તમારી પાસે ડી નંબર છે. તો એમાં પણ 2 શક્યતા તમારે વિચારવી પડે ને. ચાલો જુઓ, આ Ag સોલિડ Fe+2 માટે આપણે 2 શક્યતા વિચારવાની છે. એમાં પહેલો કેસ જો આના પ્રમાણે તમે વિચારી લો, કટ મારું છું કે Ag અને આ Fe3+ છે, બરાબર. Ag છે અને Fe3+ છે. તો આમાંથી આપણે Ag+ બનાવવાના છીએ અને આમાંથી Fe2+ બનાવવાના છીએ, બરાબર. વીજભાર +3 છે, અહીંયા પણ +3 છે એટલે તમારું એકંદરી પ્રક્રિયા આવી ગયા આ આપેલા પ્રમાણે. અને હવે આના માટે તમે જ્યારે E0 સેલની ગણતરી કરો, મેં કીધું ને આના કરતા થોડી જુદી ગણતરી આપણે મૂકીએ છીએ. તો E0 સેલ પ્રમાણે કેથોડ તરીકે Fe+3 Fe+2 એટલે Fe+3 Fe+2 આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. તો રિડક્શન પોટેન્શિયલ તમારી પાસે +0.77 થવાનો છે, +0.77. ઓકે, અને Ag માંથી Ag+ એ ઓક્સિડેશન છે અત્યારે, પણ કેથોડ માઇનસ એનોડ છે તો Ag નો આંકડો -0.80 છે. તો રિડક્શન પોટેન્શિયલ +0.80 થઈ જાય ને, +0.80 છે. સાચું? આની અંદર એટલે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ છે. તો આ જે તમે બાદબાકી કરવાના છો તો કેવું થશે, 77 છે ને 80 એટલે -0.03 વોલ્ટ આવે ને, -0.03 વોલ્ટ આવ્યું. હવે આ કિંમત તમારી પાસે ઋણ કિંમત આવે તો પ્રક્રિયા આપમેળે થઈ શકે નહીં. એટલે આટલું શીખ્યા પછી તમે એવું કહી શકો કે ભાઈ જે કોષ પોટેન્શિયલનું મૂલ્ય જો તમારી પાસે ધન કિંમત આવે તો પ્રક્રિયા આપમેળે થવાની છે, પણ જો ઋણ કિંમત આવે તો આપમેળે થઈ શકે નહીં, તો પ્રક્રિયા આપમેળે ન થઈ શકે. રેડી. પણ એને તમે બીજો કેસ જે વિચારવાના હતા એ આને કેવી ગણતરી મૂકવી પડશે બીજા કેસ માટે. તો છેલ્લા વોલ્ટેજનો આપણે ઉપયોગ કર્યો જ નહીં, તો આને ઉલટો કરી નાખો. અત્યારે Ag નું ઓક્સિડેશન થાય છે ને, એની બદલે આપણે શું કરીએ છીએ, Ag+ જે છે Ag માંથી Ag+ બને છે ને ઇલેક્ટ્રોન મુક્ત થાય, એની બદલે Ag+ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારશે
અને તમારી પાસે Ag સોલિડ બનાવવું છે. ઓકે, અને જે Fe+3 માંથી Fe+2 બને છે, ઓક્સિડેશન થઈને, એના બદલે આપણે આ Fe+3 છે એમને જ લખેલું છે અને એમાંથી સીધું જ આનો ઉપયોગ કરો. ચાલો, પેલું તો શું છે, આંકડા તમારી પાસે બદલે છે, એમાંથી સીધું જ, કારણ કે જો Ag માંથી Ag+ બને તો Fe+3 માંથી મારે Fe સોલિડ બનાવવું છે અને આને આ ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન ઉમેરણા એટલે રિડક્શન થયું ને, આ ઇલેક્ટ્રોન મેળવે છે તો રિડક્શન થયું કહેવાય. આમાંથી સરખું છે કે જુદું છે? નહીં ને. Fe+3 હવે લોચો પડી ગયો તમારી પાસે, મારે આને છોટું સમીકરણ લખવું પડે એટલે હું ઉલટું કરું છું. આની અંદર જુઓ કે ભાઈ Fe+3 છે એ જો 3 ઇલેક્ટ્રોન મેળવે તો Fe સોલિડ બને. તો આ તમારી પાસે રિડક્શનની પ્રક્રિયા થઈ કહેવાય. તો મારે Ag નું ઓક્સિડેશન કરવું પડે, તો Ag માંથી Ag+ બનાવવું અને ઇલેક્ટ્રોન મુક્ત કરવું, તો ઓક્સિડેશન થયું કહેવાય ને. એટલે પહેલું તો આ જે લખેલું છે કેથોડનું સમીકરણ થયું, આ તમારી પાસે એનોડનું સમીકરણ બન્યું. એક પરમાણુને વીજભારને સંતુલિત કરી નાખો. તો પહેલામાં પહેલું કે અહીંયા આગળ તમારી પાસે 3 ઇલેક્ટ્રોન છે એટલે આખા સમીકરણને અહીં 3 કરવા પડે, તો 3Ag, 3Ag+, 3 ઇલેક્ટ્રોન્સ છે આની અંદર, અને કેન્સલ કરશો, કેન્સલ કરી નાખો એટલે તમારું જે સમીકરણ છે એ ચેન્જ થઈ ગયું. હવે એ ખાલી એને આ રીતે આપણે મૂકી રાખીએ છીએ, બરાબર. એટલે તમારા ઉપલા સમીકરણમાં શું થયું કહેવાય, આ મારે Ag કાઢી નાખવું પડે અને અહીંયા આગળ Ag+ ને મૂકવું પડે એટલે કન્ફર્મ આ AQ બની જશે આયન. આ તમારું સોલિડ છે. ફાઇનલ. તો બીજા કેસનું જે સમીકરણ છે એને પણ હું બ્લોક કરી દઉં. જુઓ, આ સમીકરણ તમે બ્લોક કરી દીધું. પાછું બેલેન્સમાં જવાનું છે કારણ કે અહીંયા +3 વીજભાર છે જ, અહીંયા નથી એટલે 3 વડે ગુણાકાર કરો, Ag ની કિંમત 3 થઈ. ફાઇનલ. અને હવે આનો પોટેન્શિયલ આપણે ગણી નાખીએ તો E0 સેલ બરાબર. હવે એ રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ એનોડ છે, તો કેથોડ માટે તમારે કેટલો રાખવાનો છે? 0.036 વોલ્ટ એ રાખીએ છીએ, 0.036 વોલ્ટ છે. અને માઇનસ Ag નો ઓક્સિડેશન પોટેન્શિયલ તમારી પાસે કેટલો છે? -0.80 વોલ્ટ. તો રિડક્શન પોટેન્શિયલ +0.80 વોલ્ટ થાય ને, +0.80 વોલ્ટ છે. એટલે જ્યારે તમે, ચલો હું અહીંયા માઇનસ કરું, આ કાઢી નાખું, અને હવે તમે જ્યારે ગણતરી કરશો તો આ બાદબાકી આપો છો ને, બાદબાકી તમે આપવાના છો, માઇનસ છે પ્લસ પેલું 0.80 છે એટલે આ 2 છે ને પેલા 2 આંકડા, તો 10 માંથી 6 જાય 4, 10 માંથી 6 જાય 4. બરાબર. એક કામ કરો ને, હું સીધું આમ જ લખી દઉં. ચાલો 0.80 કરી દઉં ને. ઓકે, હા હું કેન્સલ કરું છું. ફાઇનલ જવાબ આપણે લખી નાખીએ, જગ્યા ઓછી છે માટે. કરો બાદબાકી, તો તમારી પાસે અહીંયા જે છે એ 36 તો એમને જ આવશે ને. હવે એમ તો ના થાય, બાદબાકી થશે. સાહેબ તમે ગણિત ભૂલી ગયા એમ ના કહેતા, કારણ કે 0.80 છે અને પેલું -0.36 છે. એટલે ઓફિશિયલી જ્યારે તમે બાદબાકી કરો તો 0.80 માંથી 0.036 બાદ થયા કહેવાય. એટલે હું પહેલા તો આને કાઢી નાખું છું અને જેમ છે એમ નંબર મૂકી દઉં કે આ -0.36 અને -0.80. અને હવે નીચે હું બાદબાકી તમને અલગ આપું છું, ભાઈ 0.80 છે અને -0.036 છે. એટલે હવે બાદબાકી 10 માંથી 6 જાય 4, 9 માંથી 3 જાય 6 અને 7 ના 7 અને 0.
આપણને ખબર છે કે જે મોટો આંકડો એની નિશાની તમારી પાસે લાગવાની છે. તો અત્યારે તમારી પાસે કોણ મોટું છે? આ કિંમત મોટી છે ને, તો એની નિશાની તમારી પાસે લાગી ગઈ. માઇનસ જે રાશિ બની એ એટલે 0.80 મોટો, 0.80 મોટો છે કે 0.036 મોટો છે? એટલે વોલ્ટેજનું મૂલ્ય તમારી પાસે બદલાય. કહેવાનો અર્થ એવો કે આખા પ્રશ્નમાં તમે જોઈ લીધું, ટૂંકમાં નિષ્કર્ષણ એટલું જ નીકળે છે કે તમને બે જુદા જુદા અર્ધકોષ આપે, એને જોડવાના, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ સૂત્રનો ઉપયોગ કરીને વોલ્ટેજનું મૂલ્ય તમે શોધવાના છો. જો વોલ્ટેજનું મૂલ્ય ધન મળે તો પ્રક્રિયા આપમેળે થવાની છે, અને ઋણ મળે તો આપમેળે પ્રક્રિયા થશે નહીં. ઓકે, એટલે આવા અલગ અલગ કોર્સ માટેની ગણતરીઓ પૂછાય. તૈયાર કરી રાખો. નેક્સ્ટ નવા ટોપિકમાં ભેગા થઈશું. આવજો.